અમેરિકામાં હવે એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હવે કેટલાક ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે પોતાની મરજીથી અમેરિકા છોડી દેશો એટલે કે સેલ્ફ ડિપોર્ટ કરશો તો તમને ફ્રી ફ્લાઇટ મળશે, દરેક ફેમિલી મેમ્બરને $1000 કેશ મળશે અને તમારા બધા જ સિવિલ ફાઇન્સને માફ કરી દેવામાં આવશે. તો આ ટેક્સ્ટ રિસીવ થઈ છે એવા ઇમિગ્રન્ટ્સને કે જેમના અસાઇલમ કેસીસ કે પછી વિઝા એપ્લિકેશન પેન્ડિંગ છે. શું છે આખી આ મેટર અને હકીકત જાણી લઈએ ડિટેલમાં. તો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ટ્રમ્પ સરકાર આખરે આવું બધું કેમ કરી રહી છે? હકીકતમાં એડમિનિસ્ટ્રેશન પર લાખો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું પ્રેશર છે, પણ ડિપોર્ટેશનની લાંબી પ્રોસેસ અને બેકલોગ થી બચવા માટે હવે એમણે સેલ્ફ ડિપોર્ટ વિથ ડિગ્નિટીની ઓફર આપવાની શરૂ કરી છે. એટલે કે ગવર્મેન્ટ ઈચ્છે છે કે લોકો જાતે જ દેશ છોડીને પોતાના દેશમાં રિટર્ન થઈ જાય, પણ આ ટેક્સ્ટ મેસેજની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ નીકળી. હકીકતમાં કેટલાય ઇમિગ્રન્ટ્સે આ ઓફર માની લીધી, પણ પછી એમને ના તો કોઈ $1000 કેશ મળી કે ભાઈ ના તો ફ્રી ફ્લાઇટ મળી અને ના તો કોઈ પણ પ્રકારનો સપોર્ટ આપવામાં આવ્યો. ઇમિગ્રેશન લોયર એન્ડ એડવોકેસી ગ્રુપનું કહેવું છે કે આ સ્કીમ હકીકતમાં ખાલી એક મોટી ટ્રેપ જ છે. લોયર્સનો આરોપ છે કે ભાઈ આ ઓફર થ્રુ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ઇમિગ્રન્ટનો ફ્રેશ ડેટા કલેક્ટ કરી રહી છે, જેમાં અપડેટેડ ફોટોઝ અને પર્સનલ ઇન્ફોર્મેશન છે. અને આ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ મેસેજ એ જ વ્યુનરેબલ લોકોને મોકલવામાં આવ્યો છે કે જે પહેલાથી જ એન્ઝાઇટીમાં છે, જેમના અસાઇલમ ક્લેમ્સ કે પછી વિઝા ડિસિઝન્સ અત્યારે પણ પેન્ડિંગ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કંટ્રોવર્શિયલ ડિપોર્ટેશન સ્ટ્રેટેજી પર હવે ફરીથી સવાલો ઊભા થવા લાગ્યા છે અને એના પર એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ડિગ્નિફાઈડ ડિપોર્ટેશન હકીકતમાં ઇમિગ્રન્ટ્સને કન્ફ્યુઝ અને સ્કેર કરવાની ટ્રેપ છે. એનાથી અમેરિકા પરનો ભરોસો લોકોમાંથી ઉતરી રહ્યો છે. ઇમિગ્રન્ટ્સ પહેલેથી જ સ્ટ્રગલ કરી રહ્યા છે અને હવે જ્યારે એમને આવા ખોટા વચનો મળે છે તો એમનો ભરોસો યુએસની ઇમિગ્રેશન સિસ્ટમથી બિલકુલ ઉઠી જાય છે. હવે વિચારવાનું એ છે કે જો કોઈ ફેમિલી આ ઓફર પર ભરોસો પણ કરી લે અને પછી બધું જ ખોટું નીકળે તો એમની લાઈફ એમના કેરિયરને કેટલી ખરાબ હદે અસર થઈ શકે છે. કમ્યુનિટી લીડર્સ અને લોયર્સનું કહેવું છે કે ભાઈ આવા મેસેજીસ પર ભરોસો કરવાને બદલે ઇમિગ્રન્ટ્સે પોતે જ પોતાના લીગલ રાઇટ્સ જાણી લેવા જોઈએ અને કોઈ પણ પ્રકારની લોભામણી લલચાવતી ઓફર્સથી બચીને રહેવું જોઈએ, કેમ કે ડિગ્નિટીના નામ પર ડિપોર્ટેશનની આ સ્કીમ હકીકતમાં એક બહુ મોટી ટ્રેપ છે. ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. બાકી અપડેટ્સ માટે જોડાયેલા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.